મન કી બાત કાર્યક્રમના 10 વર્ષ પૂર્ણ પીએમએ કહ્યું કે મન કી બાતના શ્રોતાઓ જ આ કાર્યક્રમના અસલી સૂત્રધાર. દેશના લોકોમાં પોઝિટિવ માહિતીની ભૂખ. કાર્યક્રમને મહત્વપૂર્ણ પડાવ સુધી લઈ જનારા દૂરદર્શન, પ્રસાર ભારતી અને ઓલ ઇન્ડિયા રેડિયો સાથે સંકળાયેલા તમામ લોકોની કરી પ્રશંસા. નારી શક્તિ જળ શક્તિમાં કરી રહી છે વધારો. પીએમએ ઝાંસીમાં મહિલાઓ ધુરારી નદીને આપેલું નવું જીવન અને મધ્યપ્રદેશના છત્તરપુરમાં ખૌફ ગામનું મોટું તળાવને પુનર્જીવિત કરવાના મહિલાઓના પ્રયાસને બિરદાવ્યું. સાથે જ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતાને સ્વભાવ બનાવવાની કરી વાત. એક પેડ માં કે નામ અભિયાનમાં દ્રઢ સંકલ્પ અને સામૂહિક ભાગીદારીનો સંગમ. પીએમએ ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણાએ વૃક્ષારોપણના નવા રેકોર્ડને બિરદાવ્યું. સાથે જ નવા સેક્ટરમાં કૌશલ્ય ધરાવતા યુવાનોને ક્રિએટ ઇન ઇન્ડિયા થીમ અંતર્ગત ચાલતી ચેલેન્જીસમાં ભાગ લેવા કર્યું આહવાન. પીએમ મોદીએ દેશવાસીઓને આગામી તહેવારની પાઠવી શુભેચ્છા. કહ્યું, ભારત મેન્યુફેક્ચરિંગનું પાવર હાઉસ. પીએમએ તહેવારોમાં મેડ ઇન ઇન્ડિયાની વસ્તુઓ ખરીદવા અને ભેટમાં આપવા પર મૂક્યો ભાર. પીએમએ ભારતની ભૂમિ પર બનેલ પ્રોડક્ટને ગણાવ્યું ભારતનું ગૌરવ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે મહારાષ્ટ્રને 11,200 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓની ભેટ. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પુણેના એક મેટ્રો ખંડનું કર્યું ઉદ્ઘાટન. જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કાના મતદાન માટે આજે સાંજે પ્રચાર પડઘમ થશે શાંત. ભાજપ નેતા રાજનાથસિંહ ગુરેજમાં જનસભાને કરશે સંબોધન. ટીડીપી અને નેશનલ કોન્ફરન્સનો પણ ઝંઝાવાતી પ્રચાર. હરિયાણામાં ભાજપ નેતા અમિત શાહ 3 વિધાનસભા ક્ષેત્રોમાં કરશે જનસભા. દ્વારકાના બરડિયા પાસે ખાનગી બસ અને 2 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 7 મોત અને 10 લોકો ઇજાગ્રસ્ત. મૃતકોમાં 4 મોટા અને 3 બાળકોનો સમાવેશ. ઘાયલોને સારવાર માટે ખંભાળિયા હોસ્પિટલ ખસેડાયા. રાજ્યમાં ભાદરવામાં જામ્યો અષાઢી માહોલ. છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં વરસાદ. સૌથી વધુ ભાવનગરના મહુવામાં 7 ઇંચ, ઉમરાલામાં 4 ઇંચ વરસાદ. રાજ્યમાં સિઝનનો કુલ 136.22% વરસાદ. અને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુરમાં રમાતી બીજી ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ. વરસાદને કારણે 2 દિવસમાં માત્ર 35 ઓવરની રમાઈ મેચ. ત્યાં જ બાંગ્લાદેશ સામે T20 સિરીઝ માટે સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટીમનું થયું એલાન.